કેજરીવાલજી ઈમાનદારીની એક મિસાલ છે. અરવિંદ કેજરીવાલજી ઉપર તમે બીજા આક્ષેપો કદાચ કરી પણ શકો, પણ આ આક્ષેપો પ્રજા માનવા તૈયાર નથી જે એ ભ્રષ્ટાચાર કરે છે. કારણ કે માણસ પાસે ભ્રષ્ટાચાર કરવા માટે અઢળક સમય હતો, છતાં અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપે અને અમિત શાહે પ્લાન કર્યો. હું તો એમ કહીશ કે ઈડીનો દુરુપયોગ કર્યો. આજે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપી દીધા છે. તમે જુઓ, એ પહેલાં પણ નીચલી કોર્ટે જામીન આપ્યા, તુરંત જ સીબીઆઈ પહોંચી ગઈ હાઈકોર્ટ, સ્ટે લઈ આવી, ઈડી હાઈકોર્ટ પહોંચી ગઈ, સ્ટે લાવી. બીજું સીબીઆઈથી ધરપકડ કરાવડાવી. એટલે ભાજપે ગમે તેમ કરીને ખતમ કરવાનો હતો. કોઈ ધારાસભ્ય જો તમે 2 ધારાસભ્યો લઈ ગયા, મંત્રી ધારાસભ્યો, પંજાબમાં પણ એક સાંસદ ધારાસભ્ય લઈ, પણ કોશિશ હતી કે પાર્ટીને તોડી નાખીએ, પાર્ટીના ધારાસભ્યોને ખરીદી લઈએ, એમને પર પ્રેશર કરીએ, ઈડીથી ધમકાવીએ, એમને પણ જેલની ધમકી આપી. મનીષ સિસોદિયા હજી 1.5 વર્ષથી છે, અરવિંદજી જેલમાં છે, તમારે બધાને ખતમ કરી નાખીશું. પરંતુ છતાંય હજી પણ કોઈ ધારાસભ્ય 1-2ને બાદ કરતાં તૂટ્યા નથી. અને આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપ્યા છે. આગામી સમયમાં સીબીઆઈ પણ આપી દેશે અને મજબૂતાઈથી પાર્ટી વધુ મજબૂત થઈ છે એમ માનીને અમે ચાલી રહ્યા છીએ અને એવું જ થયું છે. બિલકુલ, એ તો ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી બંને અરવિંદ કેજરીવાલજીને ફસાવવા માટે ઈડીનો દુરુપયોગ કર્યો છે જગજાહેર છે. અને તમે જુઓ, નીચલી કોર્ટે પણ કહ્યું કે ભાઈ બાયસ રાખીને તો કામ ન કરશું. આજે 180 કરોડ રૂપિયા પ્રફુલ્લ પટેલને પરત કરી દે છે ઈડી, કારણ કે ભાજપના સપોર્ટરમાં જાય છે. તમે જુઓ, શિંદે અને બીજી જે ઈડીના કેસો હતા, હેમંત બિસ્વાને, સુધાંશુ ત્રિવેદી, કેટલા લોકો, સુધાંશુ અધિકારી, આ બધાને હું કહું છું કે જેને ભાજપમાં જોઈન્ટ થયા એને ક્લીન ચીટ મળી છે. એટલે આ સદંતર દુરુપયોગ છે. આવું ક્યારે ભારતના ઇતિહાસમાં, આઝાદ ઇતિહાસમાં થયું નથી. પણ અમે એવું માનીએ છીએ કે જેટલી તાનાશાહી કરશે, आप जितने भी तानाशाही रावण की तरह कर लो, हम राम की तरह आपका सर्वनाश करें.